હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અમે સવારે સાતમ છે, આજે શીતળા સાતમ, તો જાગી ગયા છે અને આજના બ્લોગથી શરૂઆત કરી. આજે થોડીક ઘરની સાફ સફાઈ કરવી પડે એમ છે, કેમ કે અમારે 15 દિવસ થયા ક્લાસમાં રજા નહોતી, એટલે થોડોક ટાઈમ મળ્યો નહોતો, એટલે આજે થોડીક ઘરની સાફ સફાઈ કરવાની છે. અને તમે જોઈ શકો છો આજે સુરતની અંદર મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન વાય છે, સવારનું વાતાવરણ મસ્ત વાતાવરણ છે. હા, ઝીણો ઝીણો વરસાદ આવે છે, સવારનું વાતાવરણ છે. તો ગાઈઝ, આવું સરસ વાતાવરણ છે. જો આ મારા ઘરની બાલ્કની છે, ત્યારથી આવો નજારો જોવા મળે છે. અને હજી અમારા ફેનિલભાઈ જો આવી રીતના ઊંધા હુવે. અહીંયા અમારા દીદી હુવે. ફેનિલભાઈ ઊંધા સૂતા હોય એને મજા જ આવ્યા કરે. અને હા, અમારે આમ તો અમે વહેલા જ જાગી ગયા, અને અમારે ઘરેથી જે છે એ પોતપોતાના કામેથી નીકળી ગયા ટિફિન લઈ. અને આજે મારે ઘરે રહેવાનું છે, એટલે થોડીક સાફ સફાઈ કરવાની. જો ઘરમાં કેવું પડ્યું છે, આ સેટીમાંથી આમ જો કેમ પડ્યું છે બધું. અને આ છે અમારો કબાટ, અલમારી કહેતે ના હિન્દી મેં કબાટ. એમાં આવી રીતના બધો સામાન આવી રીતના બહાર કાઢવાનો છે. આવી રીતના સમજો કેવું બધું પડ્યું છે, એ બધું બરાબર કરવાનું છે. તો ફાઇનલી ફેનિલભાઈનો કબાટ રેડી થઈ ગયો છે. અમારા હસબન્ડનું કબાટ ખાનું છે, એનું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. આ છે અમારા દીદીના, એ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. આ બેડશીટ છે અમારી, અને નીચે વધારાનો સામાન છે. તો આખો અમારો કબાટ રેડી થઈ ગયો છે. હવે બીજા ખાનાની વારી. તો આમાં થોડોક સ્કૂલનો સામાન છે, અને અહીંયા સ્કૂલના કપડાં અને થોડીક કટલેરી. દીદી ઉઠ, મારે આટલું કામ પતી ગયું તો હજી જો કેવા હુતાશે. મજાથી આજે સાયતમ છે અને રજા છે, ખાલી ટ્યુશનમાં જવાનું છે. તો ફાઇનલી આ એક નીચેનું ખાનું પણ રેડી થઈ ગયું છે. હવે ઉપરનો વારો છે. પહેલાં માથામાં મહેંદી નાખી દઉં, પછી પાછું ફરીથી સ્ટાર્ટ કરી. ફાઇનલી અમારો આ એક રૂમ રેડી થઈ ગયો છે. જો કમ્પ્લીટ એકદમ ચોખ્ખો. ફેનિલ હવે જાગી ગયો છે અને નાઈ અને હવે તૈયાર થઈ જાય. હમણાં સવારના 10 વાગી ગયા છે, અને ઝીણો ઝીણો વરસાદ પાછું ચાલુ થઈ ગયો છે. આજે શીતળા સાતમ છે. અમારા તુલસીમાં મસ્ત ખીલી રહ્યા છે. ફેનિલ તૈયાર થઈ ગયો છે અને ચા નાસ્તો કરવા બેસી ગયો છે. જો નાસ્તામાં શું છે, ઢેબરા અને ચા. કેવી મજા આવશે ફેનિલ ખાવાની? બહુ મજા આવે ને. અને ટીવીમાં અત્યારે એને બ્લોગ ચાલુ કરે છે. ફેનિલનો તો નાસ્તો થઈ ગયો છે, અને હવે ભણવા માટે બેસી ગયો છે. અને અમારી દીદી અહીંયા નાસ્તો કરે છે, એ ફાફડી અને ચા ખાય છે. જો આખામાં મેં મહેંદી નાખી દીધી છે, અને હવે આગળ નાઈ ધોઈને મહેંદી કાઢીને તૈયાર થઈ જવાનું છે. આજે શીતળા સાતમ છે ને. ફેનિલને લેસન તૈયાર થઈ ગયું છે, અને હવે ટ્યુશનમાં જવા માટે તૈયાર થાય છે. ચાલો, અમારી બેન તો નીકળી ગયા. હાલો ફેનિલ, કેટલી વાર છે હવે? કેટલી વાર છે ફેનિલ? બાય બાય. તો ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે, અને તમે જુઓ કેટલા કપડાં છે. આમ જો આજે તો સ્કૂલના કપડાં, નાઇટ ડ્રેસ, વધારે થોડાક બીજા હતા એ બધા. કાલે ટ્યુશનમાં ગરબાનો શો હતો, નંદ ઉત્સવ, એના વાતાવરણ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. એટલે આ જે દોરી છે એ દોરીમાં અત્યારે મારે અહીંયા કપડાં સૂકવવાના છે. હવે જો વરસાદ ન આવે તો કપડાંની જલ્દી ઘડી થઈ જાય.
ફાઇનલી અમે તે રેડી થઈ ગયા છે મહેંદી નાખી અને હવે મારે દેશમાં પરમ દિવસે જવાનું છે તે પપ્પાની દવા લેવાની છે તો હું અત્યારે નીચે હવે દવા લેવા જાઉં છું અને વાતાવરણ એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે વરસાદ નથી પણ આજે સાતમ છે અને કદાચ દવાખાનું ખુલ્લું હોય ન હોય તો હું જોઈ આવું ફાઇનલી પાર્કિંગ આવી ગઈ છે હા એન્ટ્રી જો અમારે એ સાડીનું કામ બહુ જ આવે વરસાદ ચાલુ થઈ ગયો છોકરાઓ રમે છે મસ્ત વરસાદ આવે છે વરસાદની મજામાં છોકરાઓ કેવા મસ્ત દડે રમી રહ્યા છે આઉટ આઉટ આવા દે સમજો કઈ નહીં બોલે વિહાન ફાઇનલી રોડ ઉપર આપણે હાઈવે ઉપર આવી ગયા છે દવા લેવા માટે જોરદાર થોડો આવી રહ્યો છે આ બધી રોડ ઉપર ગાડીઓ હાઈવે ઉપર જાય છે ફાઇનલી ચિકન દવાખાને પૂગી ગયા છે ડૉક્ટરની પાસે અને આ જે ડૉક્ટર છે અમે 3 થી 4 લાખની દવા કરી તો પપ્પાને ફેર નહોતો પડ્યો અને અહીંયાથી એકદમ 100% રિઝલ્ટ એનું મળી ગયું છે અમને અમે પુલ ઉપર આવી ગયા છીએ ઝીણો વરસાદ આવે છે હમણાં ઘરે પહોંચી જાવ તાપીનો પુલ છે ફાઇનલી હવે અમે શાક માર્કેટમાં પહોંચી ગયા છીએ હવે પફ લેવા જઈએ છીએ આટલી ભીડ છે અમારા માર્કેટમાં હવે અમે પહોંચવા આવેલા છીએ પફ વાળાની દુકાને હવે ઘરે પહોંચવા આવી ગયા છે અમારો ગેટ આવી ગયો છે હાય આજે સુરતમાં વધારે વરસાદ છે અને હવે અમારો એ વિડીયાને અમે બ્રેક આપીશી વિરામ આપીશી અને હવે કાલે ફરીથી પાછા મળીશું બાય બાય